નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મધ્યપ્રદેશના મેઘુસગંજ જિલ્લામાં ચાલતી એમ્બ્યુલન્સમાં યુવતી પર કથિત રીતે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું। આ મામલે બેની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે ગુરુવારે માહિતી આપતા ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલે જણાવ્યું હતું કે યુવતી તેની બહેન અને જીજા સાથે એમ્બ્યુલન્સમાં મુસાફરી કરી રહી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સગીર તેની બહેન અને જીજા સાથે એમ્બ્યુલન્સમાં મુસાફરી કરી રહી હતી અને ડ્રાઈવર તેમનો ઓળખનો હતો। રસ્તામાં યુવતીને બહેન અને જીજા પાણી લેવાના બહાને કારમાં નીચે ઉતર્યા હતા અને કાર દરમિયાન ડ્રાઈવરે એમ્બ્યુલન્સ ઝડપથી ચલાવી। આરોપ છે કે સુજગન ગામના ચાલતી એમ્બ્યુલન્સમાં ડ્રાઈવરના હેલ્પર રાજેશ કેવટે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું। યુવતીની બહેન અને તેના જીજા પર ગુનામાં મદદ કરવાનો આરોપ છે। જી હા મિત્રો, આખી રાત સગીરાને બંધક બનાવીને બીજા દિવસે સવારે બંનેને રસ્તા ઉપર ફેંકી દીધી હતી। આઈપીએસ અધિકારીના જણાવ્યા મુજબ ઘરે પહોંચ્યા પછી પીડિતાએ તેની માતાને આ વિધિ જણાવી હતી। અધિકારીએ જણાવ્યું કે પીડિતાની બહેન અને જીજાને પકડવા માટે શોધખોળ ચાલી રહી છે। તમામ આરોપીઓ સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સર પોસ્કો એક્ટ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।